ધારાસભ્ય ચૈતર વસાવા અલગ અલગ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પર વરસી રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે એક પછી એક નેતાના નિવેદનો છે તે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે અને વિવાદનો વંટોળ પણ ઊભા કરી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની જે પ્રકારે ચૂંટણી છે અને રાજકીય પાર્ટીના નેતાઓના નિવેદન છે તે વિવાદો સર્જી રહ્યા છે અને આદિવાસી વિસ્તારોમાં સતત પ્રચાર કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત આદિવાસીઓના હક અને અધિકાર મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસીઓ પર જે પ્રકારનો અન્યાય થશે તે સહન કરી લેવામાં નહીં આવે અને ભાજપને તેનો જવાબ પણ આપવામાં આવશે અને ફરી વખત તેમણે આકરા તેવરો દર્શાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો દ્વારા આપણને એ ચાહે આદિવાસીઓની અધિકારોની વાત હોય, આ વિસ્તારના શિક્ષણની વાત હોય, ચાહે મનરેગાની રોજગારીની વાત હોય, આરોગ્યની વાત હોય, આ વિસ્તારમાં પણ સિંચાઈના પાણી મળે એની વાત હોય, જંગલ જમીન ખેડતા ખેડૂતોને આપણા આદિવાસી સમાજને વન અધિકાર અધિનિયમ અંતર્ગત એમના હક દાવા મંજૂર કરવાની વાત હોય, તમામ બાબતોમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ જે 30 વર્ષથી ગુજરાતમાં છે, એક હતું એમનું શાસન છે છતાં નિષ્ફળ ગયા છે. ત્યારે મેં તમને વિનંતી કરવા માટે આવ્યો છું. ભાજપને તો અહીંના લોકોએ 30 વર્ષ આપ્યા છે, પણ એકવાર તાલુકા જિલ્લા પંચાયત અને 2027માં આમ આદમી પાર્ટીને તમારે તક આપવાની છે. સાથીઓ, તમને બધાને ખબર છે, આગળના વક્તાઓએ પણ કીધું, આઝાદીના 78 વર્ષ થયા. 78 વર્ષમાં 50 વર્ષ કોંગ્રેસે એક હત્તું શાસન કર્યું અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આ વિસ્તાર બંધારણની અનુસૂચિ 5માં આવે છે અને આ દેશ એ બંધારણથી ચાલે છે. દેશ કોઈ અમિત શાહ કે નરેન્દ્રભાઈ મોદી કે ગુજરાતના હર્ષ સંઘવીથી નથી ચાલતો. એ દેશ એ બંધારણથી ચાલે છે અને બંધારણમાં પ્રાવધાન છે, બંધારણમાં પ્રાવધાન છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં આદિવાસી જળ જંગલ જમીન પરનો અધિકાર એ આદિવાસીઓનો છે. આદિવાસી એ હજારો વર્ષથી અહીંયા વસે છે. દેશની આઝાદીમાં આદિવાસીઓના જે લડવૈયા હતા એમનું યોગદાન રહ્યું છે. રૂપસિંહ નાયક હોય, ગલેલિયા નાયક હોય, જોરિયા પરમેશ્વર હોય, એમની ક્રાંતિ આ વિસ્તારમાં આવી હતી કે આ વિસ્તારમાં અંગ્રેજોને પણ ભીલ પ્લટાનિયન બનાવવું પડ્યું. છતાં પણ આપણા યોદ્ધાઓ ઝૂક્યા નહીં અને 1838 થી 1868 સુધી લડ્યા. ફાંસીના માચડે એમને ચડાવવામાં આવ્યા. ત્યારે હું તમને કહેવા માટે આવ્યો છું, આવું ઢીલું ઢીલું નહીં ચાલશે. એ આપણા પૂર્વજો અંગ્રેજો માટે લડ્યા. એ જ પ્રકારે આજે ભાજપ પણ અંગ્રેજોની નીતિ પર આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ સેવા માટેની પાર્ટી નથી. 10,000 કરોડનું ફંડ ભેગું કર્યું છે. એટલા માટે હું તમને કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાહે ચાલે છે, અંગ્રેજોની રાહે ચાલે છે. પોલીસનો ઉપયોગ કરીને આપણા લોકો પર રાજ કરવાનું છે એમનું, આપણા લોકો પર જે રાજ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આપણા પૂર્વજો જે પ્રકારે અંગ્રેજો સામે લડ્યા હતા એ જ પ્રકારે આ ભારતીય જનતા પાર્ટીના કાળા અંગ્રેજો સામે આપણે પણ લડવું પડશે. આજે આ વિસ્તારમાં કોઈ સરકાર સામે સવાલ કરે, એમની નીતિઓની ટીકા કરે એટલે પોલીસને મોકલીને એમને દબાવવાની વાત થાય છે. અહીંયા કોઈ આપણી સભા મળવાની હોય, સામાજિક જાગૃતિનો કોઈ કાર્યક્રમ હોય એટલે એમને પણ આ ભાજપના નેતાઓ દ્વારા કહેવામાં આવે કે ભાઈ સમિતિનો કાર્યક્રમ છે, કોઈએ જવાનું નથી. ચૈતરભાઈ આવે છે, કોઈએ જવાનું નથી. જશો એટલે તમારા ઝૂંપડા અમે મંજૂર નહીં થવા દઈએ, તમારા મીટરો તોડી લેવામાં આવશે, તમારા બોરનું પાણી આપવામાં નહીં આવે, નળ કનેક્શન કાપી લેવામાં આવશે, તમારા ઘરે પોલીસને મોકલી આપીને
રેડ પડાવવામાં આવશે એવી ધમકીઓ આપવામાં આવે છે, છતાં તમે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા છો. એ જ બતાવે છે કે પરિવર્તન આવવાનું છે, આવવાનું છે ને આવવાનું છે. સાથીઓ, હમણાં કોઈ આગેવાને કીધું અને 2 દિવસ પહેલા મારે પણ આપણા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયરામભાઈ સાથે વાત થઈ. એક સામાન્ય ગુનો, એ પણ પોતાનો નહીં, લોકો માટે લોકો લડવા ગયા. જે કંપની સામે એ લોકો લડવા ગયા અને એક ગુનો બન્યો, બસ એક જ વાત, એક જ ગુનો, છતાં અહીંના પીઆઈએ પ્રાંતને અરજી કરી કે અમને તડીપાર કરો 5 જિલ્લામાંથી, અને એમની સુનાવણી હતી. પણ આ મંચ પરથી જે પણ ભાજપના નેતાઓ આ કરાવા કાવતરા ઘડતા હશે, જે પણ પોલીસ અધિકારીઓ કહેતા હશે, એમને કહેવા માંગુ છું, ડોક્ટર જયરામભાઈ એકલા નથી, આખો આદિવાસી સમાજ એમની સાથે છે. જ્યારે પણ ડોક્ટર જયરામભાઈને જરૂર પડશે, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ ઘોગંબામાં અમે ભરી દઈશું. ઘોગંબામાં રેલી નહીં, રેલો લાવીશું અને તે દિવસે એમને ખબર પાડી દઈશું કે આદિવાસીની તાકાત શું છે. અમે તમારી જેલોથી ડરવા વાળા લોકો નથી. અમે તમારી ખોટી એફઆઈઆરોથી, તમારા તડીપારોથી, તમારી પાસાઓથી ડરવા વાળા લોકો નથી. મારે પોલીસ અધિકારીઓને પણ વિનંતી છે, તમે એવા ભાજપના લોકોના હાથાઓ બનવાનું બંધ કરો. તમે સંવિધાનના શપથ લઈને આવેલા છો. તમે જે સંવિધાનના શપથ લઈને તમે નોકરીમાં વર્દી પહેરી છે, તમે શપથ લીધા છે સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરું પાડવાનો, અને તમારો પગાર પણ આ જનતાના ટેક્સમાં આવે છે, ભાજપના કાર્યાલયથી નથી આવતો. એટલે મારે એમને પણ વિનંતી છે, જે પણ પોલીસ અધિકારીઓ આ પ્રકારના અમારા લોકોને હેરાન કરશે, ત્યારે આ છેલ્લી ચેતવણી છે. અને પછી જો કંઈ આવું થશે તો આ ચૈતર વસાવાની આગેવાનીમાં અહીંયા લાખો આદિવાસીઓ ભેગા થશે. અમને પણ આ હર્ષભાઈ સંઘવી, એના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા 1 કિલોનો કાચનો ગ્લાસ માર્યો માથામાં. મારા વડીલો બેઠા છે, મારા યુવાનો બેઠા છે. આ ચૈતર વસાવાની શરીરમાં આદિવાસીઓનું ખૂન છે, અને જો ચૈતર વસાવા 1 કિલો કાચનો ગ્લાસ કોઈના માથામાં મારે ને, એ વ્યક્તિ ટાટા બાય બાય કરીને સીધો ઉપર જતો રહે. પણ વગર ગુને, વગર મારા પર એફઆઈઆર કરી, મને જેલમાં નાખ્યો, અને ત્યાં જેલોથી ડરાવવાની વાત કરવામાં આવી. કહેવામાં આવ્યું કે તમને 2 વર્ષ રાખીશું, 3 વર્ષ રાખીશું, 5 વર્ષ રાખીશું. કેમ આદિવાસીઓને જાગૃત કરો છો? કેમ અધિકારોની વાત કરો છો? કેમ આ સરકાર સામે આંદોલન કરો છો? ત્યારે જેલમાં હતા ત્યારે પણ એ ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને કીધું હતું, અમારા રૂપસિંહ નાયક હોય, અમારા પૂર્વજ ભગવાન બિરસા મુંડા હોય, અમારા અધિકારો માટે લડતા લડતા ફાંસીના માંચડે અને જેલમાં શહીદ થયા છે. આ ચૈતર વસાવાએ પણ આદિવાસીના અધિકારો માટે શહીદ થવું પડશે, તેની પણ તૈયારી છે. પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકોની સાથે રહીને એમની ગુલામી ના કરીએ. અમારા આદિવાસી સમાજની જમીનોના સોદા અમે ના કરીએ. અને આ ચૈતર વસાવા એમની જેલો પણ વેઠી લીધી, અને આજે લોકોની વચ્ચે છે. આજે આખા ગુજરાતના લોકો ચૈતર વસાવા સાથે છે, ત્યારે આ ભાજપ ડરી ગઈ છે. એમને ખબર પડી ગઈ છે કે આ ચૈતર વસાવાને પાડી દો. આ તો 3 વર્ષ થયા ધારાસભ્યમાં, અને આખા ગુજરાતમાં ફરે છે. આ ચૈતર વસાવાને પાડી દો એવું ભાજપ વાળા કહે છે કે અમને નહીં રોકશો. એ જો 15-20 વર્ષ રાજનીતિમાં ટકી જશે તો આપણા બધાના છોતરા નીકળી જશે, એવું ભાજપ વાળાને ખબર છે. સાથીઓ, આ ચૂંટણી એ માત્ર ને માત્ર આપણા આશાબેન, રેખાબેન માટેની ચૂંટણી નથી. આમ આદમી પાર્ટીની ચૂંટણી નથી કે ચૈતર વસાવાની ચૂંટણી નથી. આ ચૂંટણી એક બાજુ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને જનતાને કંટ્રોલ કરવા માટે, જનતાની સ્વતંત્રતા છીનવા માટે, જનતાને બંધારણીય અધિકારો મળેલા છે છીનવાનો પ્રયાસ કરે છે. નાની નાની બાબતોમાં પણ
અમારા નેતાઓને, અમારા કાર્યકરોને, અમારા આગેવાનોને હેરાન કરવાનો પ્રયાસ થાય છે, પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને અને જે પણ પોલીસ અધિકારીઓ આ પ્રકારની હેરાનગતિ કરે છે એમને પણ હું કહેવા માંગુ છું, તમને વેઠાય એટલી જ અમને હેરાનગતિ કરજો, અમે હિસાબ કરવા વાળા લોકો છે. તમને વેઠાય એટલી જ હેરાનગતિ અમારા લોકોને કરજો, અમે વ્યાજ સહિત હિસાબ કરવા વાળા લોકો છે. આ તો હજુ ટ્રેલર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2027 ગુજરાતની વિધાનસભામાં અમે ફાઇનલ પિક્ચર બતાવવાના છે. અમે કોઈના બાપથી ડરતા નથી. એ અમિત શાહ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના હર્ષ સંઘવી હોય, કોઈના બાપથી ડરતા નથી. અમારા આદિવાસી અંગ્રેજો સામે પણ લડ્યા હતા. આજે આવા ગોરા અને કાળા અંગ્રેજો સામે પણ અમે લડીશું અને અમે આદિવાસીઓને અધિકાર આપીને રહીશું. સાથીઓ, 30 વર્ષનું શાસન અને એમાં પણ નિષ્ફળ ગયેલા લોકો તમારી વચ્ચે આવીને તમને ગુમરાહ કરવાના પ્રયાસ કરે છે. હવે તમે વિચાર કરો, જે મનરેગાની યોજના થકી આપણા ગામમાં આપણને 100 દિવસની રોજગારી મળતી હતી, ગામના લોકો ગામમાં રોજગારી મેળવતા હતા. આજ પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને આજ બચુભાઈ ખાબડ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડો કરવામાં આવ્યા. પોતાની એજન્સીઓ પર કરોડો રૂપિયા ગરીબ આદિવાસીઓની રોજગારીના છેરવી લેવામાં આવ્યા, કરોડોનું કૌભાંડ કર્યું. આજે તમે વિચાર કરો, ગરીબોની મનરેગા છીનવાઈ ગઈ છે. ત્યારે તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું, ભલે આ લોકોએ મનરેગાનું નામ બદલ્યું છે, આપણી રોજગારી છીનવવાના પ્રયાસ કર્યા છે, કૌભાંડને દબાવવાના પ્રયાસ કર્યા છે, પણ આ ચૂંટણીમાં ઝાડુનું બટન દબાવજો અને એમનો બદલો તમારે લેવાનો છે, કહેવા માટે આવ્યા છે. જે પ્રકારે જયરામભાઈ સાથે અહીંયા અન્યાય થાય છે, અમારા પ્રવીણભાઈ સાથે અમને દબાવવાની, ડરાવવાની અને ધમકાવવાની વાત થાય છે, મારી સાથે પણ જેલ ખેલવાનો પ્રયાસ થાય છે, ત્યારે મારા વડીલોને, મારી માતાઓને વિનંતી કરવા માટે આવ્યા છે. અમે કોઈ અમારી વ્યક્તિગત લડાઈ નથી લડતા, અમે કોઈની સાથે જમીનના ઝઘડા નથી, અમારે કોઈ પીઆઈ, ડીવાયએસપી કે કલેક્ટર સાથે જાતિ દુશ્મની નથી, પણ તમારા માટે બોલીએ છીએ, તમારા માટે લડીએ છીએ, તમારી રજૂઆત કરીએ છીએ અને અમને જેલો વેઠવાનું આવ્યું છે. ત્યારે જેટલી પણ હેરાનગતિ ડોક્ટર જયરામભાઈ સાથે હોય, પ્રવીણભાઈ સાથે હોય કે ચૈતર વસાવા સાથે થઈ રહી છે, એનો બદલો લેવા માટે આ વખતે ઝાડુનું બટન દબાવવું પડશે. ઝાડુનું બટન દબાવીને બદલો લેવો પડશે. ઉપર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના આકાઓ પોલીસ અધિકારીઓને પણ ગેરમાર્ગે દોરે છે, એમને પણ દબાવે છે, ડરાવે છે. ચૈતર વસાવા આમ છે, ચૈતર વસાવા તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. ચૈતર વસાવા તો માત્ર 3 વર્ષથી ધારાસભ્ય છે. તમારી સરકાર ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરે છે અને તમારી સરકારમાં આજે પણ આદિવાસીઓ શિક્ષણ માટે આંદોલન કરે, રોડ રસ્તા માટે આંદોલન કરે, જંગલની જમીન માટે આંદોલન કરે, આ વિસ્તારમાં આરોગ્યની સેવા માટે આંદોલન કરે, ત્યારે હવે પછી આંદોલન, હવે પછી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવા કરતા આ ચૂંટણીમાં તમને જે મત અધિકાર મળ્યો છે એ મત અધિકારનો તમે યોગ્ય ઉપયોગ કરો અને આજુબાજુના ગામડાઓમાં પણ જઈને બધા લોકોને સમજાવો અને ઝાડુના બટન પર મત આપીને આપણા લોકોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ચૂંટીને લાવો અને પછી તમે જોજો આ તમામ સમસ્યાઓ માટે અમે ઘોગંબા તાલુકાથી લઈને પંચમહાલ જિલ્લાથી લઈને વિધાનસભા સુધી તમારી સાથે રહીને લડવા માટે તૈયાર છે. હર હંમેશ અમે આદિવાસી સમાજની વાત કરી છે, આદિવાસી સમાજના અધિકારો માટે લડ્યા છે. અનુસૂચિત 5 આજ દિન સુધી આ સરકારો નથી લાગુ કરી એના માટે લડ્યા, પૈસા એક લાગુ નથી કર્યા એના માટે લડ્યા છે. જે ખોટા પ્રમાણપત્ર પેલા ગણપત વસાવા જેવા રબારી લોકો બીજા ચારણ ભરવાડ રબારીઓને આપણા જાતિના દાખલાઓ આપી આવ્યા છે અને લાખો લોકો આજે નોકરીઓનો લાભ લઈ રહેલા છે, શિક્ષણમાં લાભ લઈ રહેલા છે, રાજકીય રીતે લાભ લઈ રહેલા છે. ત્યારે વિધાનસભામાં એમના વિરોધમાં જો કોઈ રજૂઆત કરી હોય તો આ તમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ રજૂઆત કરી છે. આપણી પંચમહાલની જંગલની જમીનો
જે લોકોએ દાવા કર્યા છે એમને કોઈને 10 ગુંઠા મળી છે, કોઈને 20 ગુંઠા મળી છે, કોઈને 1 એકડ મળી છે, અને અડધાથી પણ વધારે ખેડૂતોને હજુ પણ સનતો નથી મળી, એમને દાવા અધિકાર પત્ર નથી મળ્યા. ત્યારે વિધાનસભામાં જો કોઈએ રજૂઆત કરી હોય તો આ ચૈતર વસાવાએ ગુજરાત સરકાર સામે રજૂઆત કરી છે. સાથીઓ, આ વિસ્તારમાં નલ સે જલના નામે કરોડોના કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓએ કર્યું છે. આજે લોકોને નળમાંથી પાણી નથી મળ્યું અને કરોડો રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે. મનરેગામાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ થયા છે. ત્યારે એનો જવાબ આપવા માટેની આ ચૂંટણી છે. એમાં હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું, તમારો એક એક મત આપણા ઉમેદવારો માટે ખૂબ જ કિંમતી છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 5 વર્ષ કૌભાંડો કરીને, ભ્રષ્ટાચારો કરીને કરોડો રૂપિયા બનાવેલા છે. ચૂંટણી છે એટલે આવશે, 500 રૂપિયા પણ આપશે, રાતે દરવાજા પણ ઠોકશે, 5000 આપશે, 2000 આપશે. તમને કહેવા માટે અમે આવ્યા છે, પૈસા કોઈ ભાજપના નેતાના મકાઈ કાઢીને તમને નથી આપવા આવતા. એ પૈસા કોઈ ભાજપના નેતા કપાસ વેચીને તમને પૈસા નથી આપવા આવતા. એ પૈસા આપણી જનતાના પૈસા ભેગા કરીને તમને આપવા આવે છે. 500 આપે, 1000 લઈ લેજો, પણ મત આપણા ઝાડુને આપજો, એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. ત્યારે ખૂબ મોટી આશા અને અપેક્ષા આપણા વિસ્તારના લોકો પર અમને છે અને અમને પૂરેપૂરી તમારા પર વિશ્વાસ છે. આજે અમે તમારા માટે હર હંમેશ અવાજ બનવાનું કામ કર્યું છે. ત્યારે અમારી હિંમત એ તમારા આશીર્વાદ છે. તમારો સહકાર જેટલો મળશે એટલી અમારી હિંમત હશે, અને તમારા સહકાર થકી જ અમે આ સરકાર સામે લડીએ છીએ. એક બાજુ એમની પોલીસ છે, એમનું તંત્ર છે, એમનું સર્વત્ર છે, કોર્ટ એમની છે, કચેરીઓ એમની છે, જજ એમના છે, પછી પણ અમે તમારા માટે લડીએ છીએ. ક્યાંય અમે ડરતા નથી. ત્યારે તમને વિનંતી કરીએ છીએ, બસ તમારો સહકાર, તમારા આશીર્વાદ આપણા ઉમેદવારો સાથે રાખજો. આગળ અમે એકલા ધારાસભ્ય હતા, અમારી સાથે બીજા કોઈ નહોતા. જો તમે તાલુકા અને જિલ્લાના ઉમેદવારોને ચૂંટી લાવશો, આવનારા દિવસોમાં એનાથી પણ વધારે તાકાતથી તમારા માટે અમે લડીશું. બસ આ વિનંતી કરવા માટે હું આવ્યો છું. દેશનું સંવિધાન બચાવવા માટેની આ ચૂંટણી છે. આપણી અસ્મિતા બચાવવા માટેની ચૂંટણી છે. યુસીસી ના નામે આ લોકો નવા નવા કાયદાઓ લાવી આપણી અનામત ખતમ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે યુસીસી ની વિરુદ્ધમાં જો ગુજરાતમાંથી કોઈએ પણ વિરોધ નોંધાવ્યો હોય, આખા ગુજરાતમાં જો કોઈની આગેવાનીમાં વિરોધ યુસીસી નો થયો હોય તો એ તમારા ચૈતર વસાવાની આગેવાનીમાં થયો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.